નમસ્કાર ખેડૂત મિત્રો, હું જિગ્નેશ પટેલ, પ્રોજેક્ટ ઓફિસર, સેન્ટર ઓફ એક્સલન્સ ફોર ફ્લોરિકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ, તાલુકો જિલ્લો વલસાડ। આપણે જ્યાં ઊભા છે એ સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે પેન એન્ડ પેડ ગ્રીન હાઉસ આવેલું છે અને અહીં સરકારશ્રીની જે ગત વર્ષની જે યોજના ચાલુ છે એડસોસ યોજના, આ યોજના અંતર્ગત આપણે ખેડૂતોને એમના દ્વારા લાવેલ બિયારણ અહીં ઉછેર કરી આપવામાં આવે છે અને સરકારશ્રી દ્વારા આ યોજનામાં એમને જો એસસી તથા એસટી જાતિના ખેડૂતો હોય તો 75% સબસિડી આપવામાં આવે છે અને અન્ય જાતિના જો ખેડૂતો હોય તો એમને 50% સબસિડી આપવામાં આવે છે, જેની 10,000 રૂપિયા સુધીની મર્યાદા છે। આ સેન્ટર ખાતે અન્ય આપણા જે વિસ્તારની મુખ્ય જાતો છે કેસર, હાપૂસ, સોનપરી, રાજાપુરી, આ બધી જાતોની કલમો પણ બનાવવામાં આવે છે। આખા વર્ષ દરમિયાન 30,000 થી 35,000 કલમો બનાવવામાં આવે છે અને આ કલમો ખેડૂતોને સરકારશ્રીની એડસોસ યોજના અંતર્ગત આપવામાં આવે છે।